નમસ્તે, મારું નામ દીપેન કુમાર ચેતનભાઈ બરવાડિયા છે. હું અત્યારે જીઈબીમાં એઝ અ ક્લાસ 2 ઓફિસર જુનાગઢ સર્વિસ કરું છું. આ નોકરી મને એકચ્યુઅલી મળે એમ જ નથી, પરંતુ એનું મેઇન કારણ એ હતું કે હું ક્વોલિફાય થઈ ગયો હતો, પરંતુ એ લોકો એમ કહેતા હતા કે તમારો બોથામ છે એટલા માટે તમે કામ ન કરી શકો. પરંતુ પછી અમે દિવ્યાંગ કોર્ટ ગાંધીનગરમાં બધા સાહેબોને મેં રજૂઆત કરી. મેન રાજપૂત સાહેબ છે, પછી જીબી પટેલ સાહેબ છે જે સામાજિક ન્યાય અધિકારી વિભાગમાં છે, પછી પ્રકાશ સાહેબ છે. બધા સાહેબોએ મને ખૂબ સપોર્ટ કર્યો અને મારી રજૂઆત સાંભળી. પછી એ સાહેબોને થયું કે નહીં, આ ભાઈ સાચો છે અને એનું કામ કરી શકે એમ છે, અને આપણા નીતિ નિયમને લીધે એ ભાઈને અન્યાય થઈ શકે છે. એટલા માટે એ લોકોએ પછી દિવ્યાંગ કોર્ટમાં અમે અરજી કરી કે ભાઈ અમે જેટકો સામે લડત લડશું અને આ ભાઈને ન્યાય અપાવશું. પછી દિવ્યાંગ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો જેટકોને કે ભાઈ આ ભાઈ કામ કરી શકે છે, એની કોઈ પણ ફિઝિકલ તમે ટેસ્ટ લઈ શકો છો, અને એ હુકમ દ્વારા મને પછી આ નોકરી મળી છે. જેથી હું બધા સાહેબોનો આભાર માનું છું, દિવ્યાંગ કોર્ટનો આભાર માનું છું, જેથી મને આ નોકરી મળી. મારા પરિવારજનોને આ નોકરીને લીધે ખૂબ જ ઉપયોગિતા થશે. જેથી રાજપૂત સાહેબ છે, જીબી પટેલ સાહેબ છે અને પ્રકાશ સાહેબ છે તથા અન્ય કર્મચારીઓ મિત્રો કે જે મને આ લડતમાં મારી સાથે હતા, તેનો હું આભાર માનું છું. જય હિન્દ. મારું નામ પ્રજાપતિ રાકેશભાઈ ગાંડાભાઈ છે. મેં ગ્રામ સેવકની ભરતીમાં મેં મારું ફોર્મ ફિલઅપ કરેલું, તો એમાં મેં એક્ઝામ આપેલી અને મેં એક્ઝામ ક્લિયર કરેલી. એક્ઝામમાં પાસ થયેલો, મેરિટમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં મારો નંબર આવેલો. પણ મેં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ગયો ત્યારે મને બોથ લેગના કારણે મને ડિસ્ક્વોલિફાઈડ કરેલો. તો મેં આ થકી મારી રજૂઆત દિવ્યાંગ કમિશનર ઓફિસમાં મેં કરેલી. તો ત્યાં આગળથી મારો કેસ દાખલ કરવામાં આવ્યો અને કેસની જે રજૂઆત હતી એ કરવામાં આવી. તો એમાં મને પ્રકાશભાઈ સાહેબનો મને ખૂબ સપોર્ટ મળેલો અને એમના થકી મેં મારી અરજી મેં કરેલી. તો અરજીના ચુકાદાના ભાગરૂપે મને મેડિકલ માટે કહેલ. તો મારું મેડિકલ વડોદરા ખાતે થયેલ અને એમાં હું ગ્રામ સેવકની કામગીરી કરી શકું છું કે નથી કરી શકતો એ જાણવા મળેલ. તો એમાં મેડિકલ રિપોર્ટ એ ટાઈપનો આવ્યો કે હું ગ્રામ સેવકની કામગીરી કરવા માટે સક્ષમ છું, એટલે કે હું બોટ લેગ છું, પણ મારા 2 પગ ખાલી વળેલા છે. મારા 2 પગ છે નહીં એવું નથી. તો મેડિકલ રિપોર્ટના આધારે મને ગ્રામ સેવકની નોકરીમાં મને જોબ મળી ગયેલ છે. અને દિવ્યાંગ કમિશનર સાહેબ શ્રી રાજપૂત સાહેબ તથા પ્રકાશભાઈ સાહેબ, એમનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મારો કેસ દાખલ કરીને એના ઉપર કાર્યવાહી કરી અને મને યોગ્ય ન્યાય મને મળી રહ્યો. હું બધાનો આભારી છું. થેન્ક યુ સો મચ. માનસિક વિકલાંગ છે એ પેન્શન માટે ઓફિસ લાલ દરવાજામાં ફેમિલી પેન્શન માટે અરજી કરેલી હતી. તે સંદર્ભમાં તારીખ 10/11/2022ના કર્મયોગી ભવનમાં ગાંધીનગરમાં અરજી કરેલી હતી અને કર્મયોગી ભવનમાંથી કમિશનર સાહેબના હુકમથી મારી બહેનનું ફેમિલી પેન્શન મંજૂર થયું હતું. આમ જો કેમેરામાં જો આમે જો નમસ્કાર, હું ગૌરાંગ સોની. અમારા ફાધર છે વિપિનભાઈ સોની, નિવૃત્ત શિક્ષક શ્રી સયાજી હાઈસ્કૂલ વડોદરા, અને અત્યારે પેન્શનર હોય. મારા મધર એક્સપાયર થઈ ગયેલા છે અને મારો બ્રધર છે તે હેન્ડીકેપ છે, અપંગ છે, દિવ્યાંગ છે. હવે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એવું હતું કે ભાઈ આપણે પેન્શનરના વાઇફ હયાત ના હોય અને તેમનો દીકરો અપંગ હોય
તો એને ફેમિલી પેન્શનમાં નામ દાખલ થાય અને તેને જે તે સમય નક્કી કરે કે 30%, 40% કે 50% પેન્શનનો હકદાર બને છે, જ્યારે પેન્શનરની હયાતી ના હોય ત્યારે. આ બાબતે અમે સરકારથી તરફ કાર્યવાહી કરી હતી પેન્શન ખાતા ગાંધીનગર ખાતે. હવે અમે જે ડોક્યુમેન્ટ માંગતા હતા તે અમે ડોક્યુમેન્ટ એમને પૂરા પાડતા હતા. વાયા અમારું ડોક્યુમેન્ટ અમારી સ્કૂલમાં મોકલીએ, સ્કૂલમાં શિક્ષણ પૂરી કરીને કચેરીમાં જાય અને ત્યાંથી બી ગાંધીનગર પેન્શન શાખામાં જાય. એ લોકો જે કાગળ માંગે તેની અમે પૂર્તતા કરતા રહ્યા હતા. વખત અમે એમનો આવકનો દાખલો છે, સિવિલ સર્જનનું સર્ટિફિકેટ છે, અપંગતાની ખામીનું સર્ટિફિકેટ છે, બધા કાગળ આપીએ અને વારે ઘડીએ ક્વેરી આવતી હતી. ક્વેરી આવે અમે સોલ્વ કરીએ અને ત્યાં મોકલાઈએ, ફરી પાછું નવું તાજેતરનો દાખલા માગે, સર્ટિફિકેટ માગે. આમ કરતા કરતા અમે 10 વર્ષ સખત મહેનત કરી પણ અમારું કંઈ થયું નહીં કશું. પછી અમને જાણકારી મળી કે આ કોર્ટ ઓફ કમિશનર છે ગાંધીનગર ખાતે, ગોંડલ ડી વિંગમાં છે, સેક્ટર 10 ગાંધીનગર. ત્યાં આપણે કોર્ટ ઓફ કમિશનર છે, એમાં રાજપૂત સાહેબને અમે અરજી કરી કે આ બાબતને આખો મેટર જણાવ્યો અને સાહેબનો એક જ દિવસમાં સાહેબનો સામેથી ફોન આવી ગયો રાજપૂત સાહેબનો કે ભાઈ તમારો આખો મને મેટર મોકલો. ફરી એકવાર મેટર મોકલી દીધો અને એમને 2 દિવસમાં મને કોર્ટમાં હિયરિંગ માટે બોલાવી દીધો. વાદીમાં અમને લોકોને રાખ્યા અને પ્રતિવાદીમાં એમને પેન્શન શાખાને અને જિલ્લા શિક્ષણ અધિકારીને રાખ્યા અને હિયરિંગમાં એમને આખી વિગત જાણી અને એમને આખા કેસનું નિરાકરણ એક જ હિયરિંગમાં એમને નિરાકરણ લાવી દીધું. અમને આખું આ 10 વર્ષથી અમારો પ્રોબ્લેમ ચાલતો હતો, એમનું આ સાહેબ એક જ હિયરિંગમાં 1 મહિનાની અંદર આ કેસનું સોલ્યુશન લાવી દીધું મને. જો મને આ જાણકારી ના હોત, આ રાજપૂત સાહેબનો સહકાર ના હોત તો અમે આજે હારીને બેસી ગયા હોત. એટલે હું અને મારો પરિવાર, સમગ્ર પરિવાર અને મારો ભાઈ જે અપંગ છે, અમે સૌ આ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જય હિન્દ. નમસ્કાર, મારું નામ સમીર કક્કડ છે. હું વિકલાંગો માટે એમના હક અને એમને ઉત્કર્ષ માટે 25 વર્ષથી કામ કરું છું. હું ખુદ 80% વિકલાંગ છું. હું આભારી છું વિકલાંગ કમિશનર સાહેબ અને વિકલાંગ કમિશનર કોર્ટનો કે જે વિકલાંગોને પડતી તકલીફો માટે અમે જ્યારે બી જે એમના પ્રશ્નોને લઈને સાહેબ પાસે ગયા છીએ, રાજપૂત સાહેબ પાસે, ત્યારે અમને અવશ્ય વિકલાંગ કોર્ટમાંથી ન્યાય મળેલ છે. અમને વિકલાંગોને લાઇસન્સ લેવામાં તકલીફ પડતી હતી, એના માટે પણ એમને બહુ જ સારું તરત જ અમારી કમ્પ્લેનને સાંભળી અને યોગ્ય કર્યું છે. પછી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં જે સુગમતા ના હોવાને લીધે GSRTCની બસમાં, એના માટે પણ અમે એમને જાણ કરતાં એમને તરત જ આના ઉપર યોગ્ય એક્શન લઈ અને સુગમતા કરી અને વિકલાંગોને પોઝિટિવનેસ અને સુગમતા મળે એના માટે કાર્યરીત કરી રહ્યા છે. ઘણી બધી પ્રાઇવેટ બિલ્ડિંગો છે જેના માટે અમે એમને સાહેબને નામદાર કોર્ટને જાણ કરી તો તરત જ એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે એ જગ્યાઓ સુગમ્ય બની રહી છે. આવા અઢળક વિકલાંગોને પડતા પ્રશ્નો માટે કમિશનર સાહેબને અમે જ્યારે બી કોઈ પણ વિકલાંગ એમને કરે છે અને અમારી સંસ્થા પણ વિકલાંગો વતી એમની સાથે જ્યારે કમ્પ્લેન લઈને જઈએ છીએ તો આ કચેરી તરફથી અમને બહુ જ સારો પોઝિટિવ અને એક બહુ જ સારો મળી રહે છે અને લાગે છે કે જે સુગમ્ય ભારત અભિયાન છે એ બહુ જ જલ્દી યોગ્ય થઈ રહેશે. હું સર્વેનો આભારી છું, રાજપૂત સાહેબનો અને તમામ કમિટીનો. જય હિન્દ.